બારડોલીમાં રિક્ષામાં લિફ્ટ આપવાના બહાને વૃદ્ધા સાથે સોનાની ચેન લૂંટની ઘટના સામે આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ 3 ફરાર આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે. બારડોલીના ગોપાલનગર શાસ્ત્રી રોડ વિસ્તારમાં રહેતા 64 વર્ષીય ઇન્દુબેન ચૌહાણ સાંજે આચાર્ય તુલસી માર્ગ પર આવેલ મુદિત પેલેસ પાસેથી પોતાની દુકાને જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રિક્ષા નંબર GJ05BU 9313નો ચાલક ઇમરાન મૌસીન અંસારીએ તેમને ઓળખાણનો વિશ્વાસ અપાવી રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં પહેલેથી બેઠેલા 3 શખ્સોએ ધક્કામુક્કી કરી ઇન્દુબેનનું ધ્યાન ભટકાવ્યું અને તેમના ગળામાંથી અંદાજે 2.5 તોલાની સોનાની ચેન તથા અડધા તોલાનું પેન્ડલ તોડી લીધું. કુલ દાગીનાની કિંમત અંદાજે 1,50,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ બાદ ઇન્દુબેને બૂમાબૂમ કરતા રિક્ષાચાલક નાસી ગયો હતો. જોકે સ્થાનિક લોકોએ પીછો કરતા આશિયાના નગર વિસ્તારમાં રિક્ષા દિવાલ સાથે અથડાઈ હતી. ઘટનામાં રિક્ષાચાલક ઇમરાન મૌસીન અંસારી ઝડપાઈ ગયો હતો, જ્યારે તેના 3 સાથી ફરાર થઈ ગયા હતા. બારડોલી ટાઉન પોલીસે ઇમરાન મૌસીન અંસારી અને તેના 3 અજાણ્યા સાગરીતો સામે ગુનો નોંધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.K. ચૌધરીને સોંપી છે. ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી.